અમદાવાદના સાણંદમાં મોડી રાત્રે નબીરાઓની પાર્ટી બર્થડે પાર્ટીમાં મહેફિલ ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવી। પોલીસે રાત્રિ દરમિયાન 3 પોલીસ સ્ટેશનની ટીમ સાથે રેડ કરી પાર્ટીમાંથી 100થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી। 50 પોલીસકર્મી રેડમાં જોડાયા। ઘટના સ્થળેથી હુક્કા પણ મળી આવ્યા। મહિલાઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હતી। પોલીસે 13 પુરુષ અને વધુ તપાસ માટે તેઓને કસ્ટડીમાં રાખ્યા છે। પોલીસે 5 ભરેલી બોટલ અને 20 ખાલી બોટલ મળી આવી છે। દારૂ મોકલનાર મીત નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે। જો ક્લબનો સ્ટાફ સંડોવાયેલો હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે। બંધ બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલતી હતી। જિલ્લાના તમામ રિસોર્ટ અને હોટલમાં તપાસ ચાલુ રહેશે। એક વર્ષમાં 5000થી વધુ દારૂના કેસ નોંધાયા છે। મુખ્ય આરોપીના નામે 4 થી 5 કંપની નોંધાઈ છે। કાલ રાત્રિમાં જો અમદાવાદ ગ્રામ્ય પોલીસની 2-3 પોલીસ સ્ટેશનની કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ 1 જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા। એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસ ને આધારે જો છૂટા કરવામાં આવેલા છે।